રાજકોટ જિલ્લાના વીરપુર પંથકમાં વરસાદની અછતને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે। ખેતરોમાં વાવેલા પાકને પાણીની જરૂરિયાત વચ્ચે મેઘરાજાને મનાવવા ખેડૂતો ભગવાનના શરણે પહોંચ્યા છે। વીરપુર ખાતે સતીમાં રતનમાની ડેરીમાં સતીમાં યુવક મંડળના આયોજન હેઠળ 12 કલાકની અખંડ શ્રીરામ ધૂન યોજાઈ હતી, જેમાં ગામના ખેડૂતો, મહિલાઓ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં જોડાઈ ભગવાન શ્રીરામ અને જલારામ બાપાને પ્રાર્થના કરી હતી। સમયસર સારો વરસાદ વરસે અને મુરઝાતા પાકને નવજીવન મળે તેવી ભાવપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી। ખેડૂતોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે। કે આ વર્ષે મેઘરાજા હજી પૂરા વરસ્યા નથી, જોકે છે જ નહીં, અને ખેડૂતની અંદર ખૂબ જ ચિંતાનો માહોલ છે। અને સતીમાની આ ડેરી છે વીરપુરની અંદર, સતીમા યુવક મંડળ દર વર્ષે રામધૂનનું આયોજન કરે છે। આ વર્ષે પણ કરેલ છે મેઘરાજાને રીઝવવા માટે। તો મેઘરાજા ખૂબ રીઝે, ખેડૂતને આગળ ખૂબ ચિંતા છે, અને જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના અને મેઘરાજાને આપણે એવી પ્રાર્થના કે મેઘરાજા વરસે તો ખેડૂતની અંદર થોડોક આનંદ થાય। અત્યારે ખૂબ ચિંતામાં છે, વાવણી પણ પૂરી હજી છે નહીં। મા સતીમાના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામધૂનનું આયોજન કરેલ છે। આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાના વાદળ જ્યારે છવાય છે, ત્યારે પરમાત્માને એવી પ્રાર્થના સાથે આ રામધૂનનું આયોજન કર્યું છે કે આ ધરતી પર થોડો વરસાદ આવે અને ખેડૂતોના મોલને નવું જીવનદાન મળે। એ પ્રાર્થના સાથે પરમાત્માના ચરણોમાં આજે રામધૂનનું આયોજન કરેલ છે।